બાઇબલ તો એવું અકલ્પનીય લખાણ છે જે 66 પુસ્તકોનું બનેલું છે અને 40 કરતા વધારે લેખકો દ્વારા 1000 વર્ષના સમયગાળામાં લખવામાં આવ્યું છે. તે માત્ર વિવિધ પ્રકારની વાતોના સમૂહનું સંકલન નથી, આત્મસહાયની માર્ગદર્શિકા નથી કે ફક્ત મનનનું પુસ્તક નથી. બાઇબલ તો ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધીની એક જ એકીકૃત વાત છે, એટલે કે ઈશ્વરના મહિમાની વાત છે. તો ચાલો ઈશ્વરની આ વાતને જોઈએ. શરૂઆતમાં ઈશ્વરે પોતાના માટે અને પોતાના મહિમાને માટે બધું જ બનાવ્યું. સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જન તરીકે તેમણે માણસને બનાવ્યું, જેથી ઈશ્વર માણસો સાથે સંબંધ રાખી શકે. આપણને કહેવામાં આવ્યું હતું કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ઈશ્વરના મહિમાથી ભરપૂર કરો. પણ માણસે નિર્ણય કર્યો કે ઈશ્વર પર ભરોસો કરી શકાતો નથી, કેમ કે તે આપણી પાસેથી કંઈક પાછું રાખી રહ્યા છે. આપણે ઈશ્વરને બદલે આપણા પોતાના માટે જીવવાનો નિર્ણય કર્યો અને તેથી પૃથ્વી પાપ અને સ્વાર્થથી ભરાઈ ગઈ. માણસની પેઢીઓ ઈશ્વરથી એટલી બધી દૂર થઈ ગઈ કે ઈશ્વરે જળ પ્રલયથી આખી પૃથ્વીનો નાશ કર્યો અને નૂહ નામના માણસથી ફરી શરૂઆત કરી. જ્યારે નૂહ વહાણમાંથી ઉતર્યો ત્યારે ઈશ્વરે તેને એ જ શબ્દો કહ્યા હતા જે તેમણે આદમને કહ્યા હતા કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. ફરી એકવાર માણસે ઈશ્વરને બદલે પોતાને માન આપવાનો નિર્ણય કર્યો. તેઓ બધા એક જ ભાષા બોલતા હતા, તેથી એકબીજાની સાથે વાતચીત કરીને સહકાર પ્રાપ્ત કરવો તે સરળ હતું. તેથી તેમણે એક યોજના બનાવી. બાબિલ નામની જગ્યાએ તેમણે સ્વર્ગ સુધી પહોંચે એવો બુરજ બાંધવાની શરૂઆત કરી અને એમ પોતાને માટે નામના મેળવવાનો નિર્ણય કર્યો. તેમણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાને બદલે તેમનું પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે મહેનત કરી. તેમણે તેમની અગાઉની પેઢીઓ જેવી જ ભૂલ કરી હતી. માણસ જાતે આ પૃથ્વી પર ઈશ્વરના નામને અને તેમના મહિમાને ફેલાવવાના ઈશ્વરના સંદેશની અવગણના કરી હતી. તેથી ઈશ્વરે હસ્તક્ષેપ કર્યો. ઈશ્વરે તેમની ભાષા ઉલટાવી નાખી, જેથી તેઓ એકબીજા સાથે સરળતાથી વાત ન કરી શકે. તે સમયે ઈશ્વરે વિશ્વમાં ઘણા અલગ અલગ કુળો અને લોકોને બનાવ્યા હતા. એમ પૃથ્વી પર અલગ અલગ લોક જૂથો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ફેલાઈ ગયા. એ દેશોમાંના એક દેશમાંથી ઈશ્વરે ઇબ્રાહિમ નામના માણસને પસંદ કર્યો અને તેની સાથે કરાર કર્યો. ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું કે તે તેને અને તેના સંતાનોને આશીર્વાદ આપશે અને એક એવી મોટી દેશ જાતિ બનાવશે જે દેશોને માટે આશીર્વાદરૂપ થશે. ઈશ્વરે આ દેશ જાતિને ઇસ્રાએલ નામ આપ્યું અને તેના દ્વારા ઘણી રીતે પોતાનો મહિમા પ્રગટ કરવાની શરૂઆત કરી. ઈશ્વરે તેમને જીવન જીવવા માટેના નિયમો આપ્યા, જેથી તેઓ બીજા દેશોથી અલગ અને પવિત્ર જીવન જીવે અને એમ કરવા દ્વારા તેઓ ઈશ્વરના રાજવી યાજકો તરીકે ઈશ્વર અને માણસોની વચ્ચે મધ્યસ્થ બને. ઇસ્રાએલે દેશોની નજરમાં ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીને બીજા દેશના લોકોને ઈશ્વર પર અને બીજા લોકો પર પ્રેમ કરવાનું ઉત્તેજન આપવાનું હતું. ઈશ્વરે ઇસ્રાએલને એક ખાસ ભૌગોલિક જગ્યા પણ આપી, જે વ્યૂહાત્મક રીતે પૃથ્વી પરના બધા દેશોની મધ્યમાં આવેલી છે, જેથી વચનના આ દેશમાં રહીને ઇસ્રાએલ બધા દેશોને માટે પ્રકાશરૂપ થાય અને આ અંધકારરૂપી જગતમાં ઈશ્વરનો માર્ગ બતાવે. પૃથ્વી પરના બધા લોકોને માટે આશીર્વાદરૂપ થવાની ઈશ્વરની ઈચ્છાની સમજણ સાથે ઇસ્રાએલ થોડા સમય માટે ઈશ્વરના તેડા પ્રમાણે જીવ્યું, પણ પછી ઇસ્રાએલ એ જ સકંજામાં ફસાયું જેમાં માણસજાત વારંવાર ફસાઈ હતી, એટલે કે ઈશ્વરને બદલે પોતાને મહિમા આપ્યો. જ્યારે ઇસ્રાએલ માર્ગ પરથી ભટકી ગયું ત્યારે ઈશ્વરે દરમિયાનગીરી કરી. ક્યારેક ઈશ્વરે તેમને એ યાદ કરાવવા માટે પ્રબોધકોને ઉભા કર્યા કે ઈશ્વરે તેમને આપેલા આશીર્વાદથી તેમણે બીજા દેશોને માટે આશીર્વાદરૂપ બનવાનું છે. તો ક્યારેક ઈશ્વરે પોતાના લોકોને બીજા દેશોના ગુલામ થવાની મંજૂરી આપીને શિસ્તબદ્ધ પણ કર્યા. ઇસ્રાએલના આજ્ઞાભંગમાં પણ ઈશ્વર પોતાના નામને મોટું કરવા તેનો ઉપયોગ કરતા રહ્યા. પણ આ બધું ઈશ્વરે જે યોજના કરી હતી તેની એક શરૂઆત હતી. તેના દરેક ઉતાર ચઢાવમાં ઇસ્રાએલ જેનું વચન આપવામાં આવ્યું હતું એ મસીહ રાજાને માટે આતુર બન્યું. તે મસીહ રાજા એવું સનાતન રાજ્ય સ્થાપિત કરશે જેને ક્યારેય હરાવી શકાશે નહીં. આ વાત આપણને ઈસુ તરફ દોરી જાય છે. ઈશ્વરે તેમના પુત્ર ઈસુને પૃથ્વી પર 33 વર્ષ માટે મોકલ્યા, જેથી તે યહૂદીઓને અને વિદેશીઓને ઈશ્વર પિતાનો પ્રેમ પ્રગટ કરે. હા, તે દાઉદના વંશમાંથી આવ્યા, પણ તેમની વંશાવળીમાં યહૂદીઓ અને વિદેશીઓ બંને હતા. તેમના પ્રથમ આરાધકો જ્ઞાની લોકો હતા, એટલે પૂર્વથી આવેલા વિદેશી માગીઓ. દૂતે જાહેર કર્યું કે તે બધા લોકોને માટે તારણ લાવશે. બાળક તરીકે તેમના અર્પણની વાત પણ તેમને વિદેશીઓ માટેના પ્રકાશ તરીકે ઓળખાવે છે. વારંવાર ખ્રિસ્તે તેમના શિષ્યોને, જેઓ પોતાને ઈશ્વરના માનીતા માનતા હતા, તેમને યાદ કરાવ્યું કે શરૂઆતથી જ ઈશ્વરની યોજના બધા લોકોને આશીર્વાદિત કરવાની છે. તેમના જીવને આ સંદેશનો સંપૂર્ણ રીતે નમૂનો આપ્યો છે. જ્યારે મંદિરનો ઉપયોગ સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાના ઘર તરીકે નહોતો થતો ત્યારે તે ગુસ્સે થયા
તેમણે ઈશ્વરના રાજ્ય વિશે એવા દ્રષ્ટાંતો કયા જે બધા લોક જૂથો માટે છે, અને તેમણે યહૂદીઓને, વિદેશીઓને, ધનવાનોને, ગરીબોને, શિક્ષિતોને અને અશિક્ષિતોને સુવાર્તા પ્રગટ કરી. ઈસુએ કનાનીઓ, સમરૂનીઓ, રોમનો અને ગ્રીકોની સેવા કરી. તે બધા દેશો માટે સાચા મસીહા હતા અને છે. તે સંપૂર્ણ જીવન જીવ્યા, સંપૂર્ણપણે મરણ પામ્યા અને સંપૂર્ણપણે પુનરુત્થાન પામ્યા, અને તેમણે આપણને આજ્ઞા આપી છે કે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. એ તેમની સેવાની સમીક્ષા આપતા શબ્દો છે. તેમણે આપણને કહ્યું કે સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં તમામ લોક જૂથોને પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. આપણે તેની શરૂઆતને ત્યારે જોઈએ છીએ જ્યારે 50મા દિવસે પવિત્ર આત્મા શિષ્યો પર ઉતરી આવ્યો અને તેઓ વિશ્વની વિવિધ ભાષાઓમાં ઈશ્વરના મોટા મોટા કામો વિશે બોલવા લાગ્યા. આપણે આ કાર્યને ત્યારે આગળ વધતા જોયું જ્યારે ખ્રિસ્તે પાઉલને અને બીજા પ્રેરિતોને વિદેશીઓ મધ્યે સુવાર્તા પ્રગટ કરવાનું તેડું આપ્યું. આ કાર્ય અત્યારે પણ ચાલુ જ છે. આપણે એ અંતની રાહ જોઈ રહ્યા છીએ જેને આપણે પ્રકટીકરણના પુસ્તકમાં જોઈએ છીએ કે દેવના હલવાન ઈસુએ પોતાના રક્તથી દરેક દેશના લોકોને ખરીદ્યા છે. આ એક એવી મોટી સભા હશે જેને સર્વ કુળના, લોકના અને ભાષાના કોઈથી ગણી શકાશે નહીં. તેઓ મોટે સાદે પુકારીને કહેશે કે અમારા ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. આ છે બાઇબલની વાત, પહેલા પાનાથી છેલ્લા પાના સુધીની એક જ એકીકૃત વાત, ઈશ્વરની વાત. આ તો બધા દેશોમાં ઈશ્વરના મહિમાની વાત છે, પણ જ્યાં સુધી બધા દેશના લોકો આ વાતને સાંભળે નહીં ત્યાં સુધી તે પૂરી થઈ શકશે નહીં. ઈશ્વર તમને આ વાતમાં સામેલ થવાનું આમંત્રણ આપે છે. ઈશ્વર તમને આ મિશન કાર્યને કરવાનું આમંત્રણ આપે છે. તેમાં તમે કયો ભાગ ભજવશો?